હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો ગરમીની સિઝનમાં દરેકને કંઈક ના કંઈક ઠંડુ પીવાનું મન થતું હોય છે। તો આજે આપણે બજારમાં મળે તેના કરતાં એકદમ સસ્તી અને એકદમ ચોખ્ખી જીરા સોડા કે જીરા શરબત માટેનું પ્રીમિક્સ બનાવીશું, જેમાં કોઈ પણ જાતના આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નહીં કરીએ। અને આ રીતે તમે પ્રીમિક્સ બનાવીને તેમાંથી ફક્ત 1 જ મિનિટમાં શરબત કે પછી સોડા તૈયાર કરી શકો છો। અને આ રીતે પ્રીમિક્સ બનાવીને તમે તેને 6 મહિના સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકો છો। તો ચાલો એકદમ ઝટપટ તૈયાર થઈ જાય તેવું આપણે જીરા શરબત બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો બનાવીએ। તેના માટે સૌથી પહેલાં આપણે પેનમાં 1/4 કપ જેટલું જીરું ઉમેરીશું અને તેની સાથે 1 મોટી ચમચી જેટલી આપણે આખી વરિયાળી લીલી ઉમેરીશું અને 7 થી 8 નંગ જેટલા આપણે કાળા મરી ઉમેરી દઈશું। અને હવે ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખીને જ્યાં સુધી જીરામાંથી એકદમ સરસ સુગંધ ના આવવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું। તો થોડીક જ વારમાં જીરું શેકાશે એટલે તેમાંથી એકદમ સરસ સુગંધ આવવા લાગશે, પણ અહીંયા આપણું જીરું વધારે પડતું બ્રાઉન ના થઈ જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો જીરાનો હલકો કલર બદલાઈ ગયો છે અને તેમાંથી એકદમ સરસ સુગંધ પણ આવવા લાગી છે। તો આનાથી વધારે હવે આપણે બિલકુલ પણ જીરાને નહીં શેકીએ। અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને આપણે જીરાને થોડુંક ઠંડુ થવા માટે રાખીશું। જીરું થોડુંક ઠંડુ થઈ જાય એટલે આ રીતે એક નાનું મિક્સર જાર લઈશું અને જીરું, વરિયાળી અને મરી ત્રણેય વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને જેટલું બને એટલું આપણે એકદમ ઝીણો તેનો પાવડર વાટીને તૈયાર કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો મેં પાવડર તૈયાર કરી લીધો છે। આ પાવડરને અત્યારે આપણે બિલકુલ ચાળવાનો નથી, આ જ રીતનો રાખવાનો છે। તો પ્રીમિક્સ તમારે વધારે કે ઓછું જે રીતે બનાવવું હોય તમે બનાવી શકો છો। આટલા માપમાંથી તમે 10 થી 12 નંગ જેટલા ગ્લાસ શરબતના તૈયાર કરી શકો એટલું તમારું પ્રીમિક્સ બનીને તૈયાર થશે। તો એ પ્રમાણે તમે વધારે ઓછું માપ લઈ શકો છો। અને હવે ફરી ગેસ ઉપર આપણે પેન રાખીશું અને તેમાં 1 કપ સાકર ઉમેરીશું અને 1 કપ સાકરની સામે આપણે પોણા કપ જેટલું તેમાં પાણી ઉમેરીશું। તો અહીંયા મેં સાકરનો ઉપયોગ કર્યો છે, તમે તેની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, પણ સાકર શરીર માટે ખૂબ જ ઠંડી હોય છે એટલા માટે તમે જો ગરમીમાં ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરશો તો શરીર માટે વધારે હેલ્ધી રહેશે। હવે બધી સાકર જ્યાં સુધી એકદમ સરસ રીતે પીગળી ના જાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈશું। તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો બધી સાકર એકદમ સરસ રીતે પીગળી ગઈ છે અને પાણી છે તે આપણું આ રીતે ઉકળવા લાગ્યું છે। અહીંયા આપણે કોઈ પણ જાતની એકતાની ચાસણી નથી કરવાની, ફક્ત સિરપ આપણું થોડું મધ જેવું ચીકણું થાય એટલું જ આપણે કરવાનું છે। તો અહીંયા થોડુંક પાણી તમારે ચેક કરી લેવાનું, થોડુંક ચીકાશ પડતું લાગે એટલે આપણે જે પાવડર તૈયાર કર્યો છે તે બધો જ પાવડર ઉમેરી દઈશું અને બધા જ પાવડરને આપણે જે સાકરવાળું પાણી છે તેમાં એકદમ સરસ રીતે મિક્સ કરીને 1 મિનિટ માટે આ રીતે હલાવતા જઈશું। પાવડર બધો જ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે હવે તેમાં 2 મોટી ચમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરીશું। ચાટ મસાલો તમારે જરૂરથી એડ કરવાનો અને અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે તેમાં સંચળ પાવડર ઉમેરીશું। તેની જગ્યાએ તમે મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ સંચળ પાવડર ઉમેરશો તો તેનો સ્વાદ વધારે સારો લાગશે। હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીને ફક્ત 1 મિનિટ જેવું આપણે આ રીતે હલાવતા જઈશું। તો 1 મિનિટ પછી બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે આ રીતે સિરપને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતની એકતાની ચાસણી નથી થતી, પણ આ રીતે આપણે આંગળી પર લઈએ તો આપણું સિરપ છે તો થોડુંક મધ જેવું ચીકણું લાગે છે। તો તમારે આટલું જ તેને ઉકાળવાનું છે। હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આ સિરપને આપણે થોડીવાર માટે ઠંડુ થવા માટે સાઈડ ઉપર રાખી દઈશું અને આપણી પેન અત્યારે ગરમ છે એટલે આ રીતે તમારે તેને થોડુંક મિક્સ કરતા રહેવાનું। તો લગભગ 5 થી 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણું સિરપ છે તે થોડુંક ઠંડુ થઈ ગયું છે। હવે આપણે તેમાં 2 મોટા લીંબુનો રસ નીચોવી દઈશું। તો આપણે આ રીતે મશીનમાં જ્યારે લીંબુનો રસ નીચોવતા હોઈએ છીએ એટલે પ્રોપર બધો રસ નીકળતો નથી, તો આ રીતે થોડોક રસ નીકળી જાય એટલે ફરીથી આપણે જે લીંબુ છે તેને આ રીતે થોડુંક ફેરવીને ત્યાર પછી ફરીથી ઉપરથી પ્રેસ કરવાનું એટલે બધો રસ એકદમ સરસ રીતે નીકળી જશે। તો અહીંયા મારા લીંબુ રસદાર અને મોટા છે એટલે મેં 2 લીંબુનો રસ લીધો છે, પણ જો તમે માપ પ્રમાણે લો તો તમારે 1/4 કપ જેટલા લીંબુનો એટલે કે 4 મોટી ચમચી જેટલા લીંબુનો રસ ઉમેરવાનો છે। તો અહીંયા ટોટલી મેં 2 મોટા લીંબુનો રસ ઉમેરી દીધો છે। હવે લીંબુના રસને આપણે સિરપ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બધા જ લીંબુના રસને સિરપ સાથે મેં મિક્સ કરી લીધું છે। હવે આપણે તેને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને આ રીતે બાઉલ ઉપર ગળણી રાખીને
તેને એકદમ સરસ રીતે આપણે ગાળીને તૈયાર કરી લઈશું। તો આ રીતે એકદમ ઝીણા હોલવાળી ગળણી હોય તમારે એવી લેવાની છે, એટલે એકદમ સ્મૂથ સિરપ તમારું બનીને તૈયાર થશે। આ રીતે તમે ઉપરથી સ્પૂનની મદદથી હલાવશો એટલે એકદમ સરસ રીતે સિરપ છે તે ગળાઈને તૈયાર થઈ જશે। તો બિલકુલ આ રીતે મેં બધા જ સિરપને ગાળીને તૈયાર કરી લીધું છે અને તમે જોઈ શકો છો આ રીતે ઉપર જે મસાલો જીરાનો વધે છે તેને તમારે ફેંકવાનો નથી। તમે ઠંડા પાણીમાં એમનેમ આ મસાલો નાખીને પીશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગશે, પણ આપણે સિરપ છે તે સ્ટોર કરવાનું છે એટલે તમારે ગાળવું જરૂરી છે। હવે કોઈ પણ તમારા ઘરમાં આ રીતની જે કાચની એરટાઇટ બોટલ હોય તમારે એ લઈ લેવાની છે। આ રીતની બોટલમાં તમે તેને ભરીને 6 મહિના સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો આપણું સિરપ છે તે ગાળ્યા પછી આ રીતે એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયું છે। તો હવે સ્પૂનની મદદથી આપણે આ રીતે બોટલમાં ભરી લઈશું સિરપને। તો અહીંયા બધું જ સિરપ તમે જોઈ શકો છો મેં બોટલમાં ભરીને તૈયાર કરી લીધું છે અને હવે આપણે ઢાંકણ આ રીતે ઢાંકી દઈશું। તો ફક્ત આ સિરપમાંથી તમે 1 થી 2 જ મિનિટમાં શરબત કે પછી જીરા સોડા બનાવીને તૈયાર કરી શકો છો અને આ રીતે બોટલમાં ભરીને તમારે રેફ્રિજરેટરમાં તેને 6 મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો। જ્યારે પણ બોટલ તમે ખોલો એટલે તરત જ સિરપ લઈને તમારે તરત જ ઢાંકણ ઢાંકીને ફરીથી ફ્રીજમાં રાખી દેવાનું। હવે બાઉલમાં આપણે 1 ટીસ્પૂન જેટલા સબ્જા સીડ્સ એટલે કે તકમરિયા ઉમેરીશું અને તેમાં આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું। તકમરિયા શરીર માટે ખૂબ જ ઠંડા હોય છે એટલે ગરમીમાં તમારે તેનો વધારે ઉપયોગ કરવાનો। અને હવે એકદમ સરસ મિક્સ કરી લઈશું। 1 જ મિનિટમાં આપણા જે તકમરિયા છે તે સરસ ફૂલીને તૈયાર થઈ જશે। તો હવે બાઉલને આપણે સાઈડ ઉપર રાખીશું અને જીરા શરબત બનાવી લઈશું। તેના માટે જે સિરપ બનાવ્યું છે તે આપણે બંને ગ્લાસમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઉમેરીશું। તમને જે રીતે ટેસ્ટ વધારે કે ઓછો પસંદ હોય તમે એ રીતે સિરપ વધારે ઓછું લઈ શકો છો। તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલું મેં સિરપ ઉમેરી દીધું। હવે આપણે જે તકમરિયા પલાળીને રાખ્યા છે તે 1 ટીસ્પૂન જેટલા બંને ગ્લાસમાં ઉમેરીશું। તમને વધારે પસંદ હોય તો તમે તકમરિયા વધારે પણ ઉમેરી શકો છો। અને હવે બંને ગ્લાસમાં આપણે 2 આઈસ ક્યુબ એડ કરી દઈશું। અને આજે આપણે જીરા શરબત બનાવીએ છીએ એટલે હવે તેમાં આપણે ઠંડુ પાણી એડ કરીશું। તો આ જ સેમ પ્રોસેસ છે। તમારે જીરા સોડા બનાવવી હોય તો તમારે પાણીની જગ્યાએ જે સાદી સોડા આવે છે તે એડ કરવાની છે અને તમારી બજાર કરતાં એકદમ સસ્તી અને ચોખ્ખી જીરા સોડા તૈયાર થઈ જશે। કોઈ મહેમાન આવે તો પણ તમે આ રીતે જીરા શરબત બનાવીને આપી શકો છો। હવે સ્પૂનની મદદથી આપણે સિરપને પાણીમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ઝડપથી આપણું આ શરબત તૈયાર થઈ જાય છે। એકવાર તમે આ રીતે સિરપ બનાવીને તેને કાચની બોટલમાં ભરીને રાખશો તો જ્યારે પણ તમારે જીરા સોડા કે જીરા શરબત બનાવવું હોય તમે ઝટપટ તૈયાર કરી શકો છો। તો તમે આ રીતે એકવાર પ્રીમિક્સ બનાવીને શરબત જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને આજની મારી રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।